ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ પીરિયડમાં આપણે યુનિટ 6 એનો આ પાર્ટ 1 આપણે કરેલો. આજે આપણે આગળ વધી રહ્યા છીએ દીકરીઓ, બરાબર ધ્યાન આપજો. મને એવી હોપ છે કે તમે આ યુનિટના સ્પેલિંગ્સ છે એ એકદમ લર્ન કરી લીધા હશે. ઓકે દીકરીઓ, આપણે આગળ વધીએ. હેલન કેલન છે એ પોતાની વાત કહી રહી છે. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી. સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક. જ્યારે હું અભ્યાસ કરતી, ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. ત્યારે તે એવું લાગતું, સીમ એટલે લાગવું, ત્યારે તે એવું લાગતું કે જાણે કે હું કાર્ય કરવા કરતાં રમી રહી હોય. મોર એટલે વધારે એવું લાગતું, કામ કરવું એના કરતાં રમી રહી હોય. એટલે કહેવા એમ માગે છે હેલન કેલર કે મારા ટીચરે મને એવી રીતે શીખવાડ્યું કે જેના પરિણામે મને કામ કરવાનું એમ કે ટેન્શન નહોતું રહેતું, શીખવાનું બોધરેશન નહોતું રહેતું. હું કામ કરતી તો જાણે હું રમત રમતી હોય એટલું મને લાગતું. એટલે કહેવાય એમ માગે છે કે એટલી મને સરળતાથી એમણે એ લેવલ ઉપર પહોંચાડી. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. વેનેવર એટલે જ્યારે કાંઈ પણ મને આનંદ આપતું અથવા તો એમાં મને રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે મિસ સુલિવાન છે એ એવી રીતે વાતો કરતી, એઝ ઇફ એટલે જાણે કે શી વોઝ અ લિટલ ગર્લ હરસેલ્ફ, તેણી પોતે જ નાની છોકરી હોય એવી રીતે વાતો કરતી. એટલે મિસ સુલિવાન છે એ મારા ટીચર એમ કે એવી રીતે મારી સાથે વર્તન વ્યવહાર કરતા કે જાણે કે મારી ઉંમરના હોય, મારા જેવડા થઈ જતા, કહેવા એમ માગે છે. એટલે મિસ સુલિવાન છે એ તેણી નાનકડી છોકરી હોય એવી રીતે મારી સાથે વાતો કરતી. She taught subjects like science by making it so interesting that I remembered everything. તેણીએ વિજ્ઞાન જેવા વિષયોને એવી રીતે શીખવ્યા કે એટલા બધા સો ઇન્ટરેસ્ટિંગ એટલે એટલા રસ પડે એવી રીતે શીખવ્યા કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, મને બધું જ યાદ હતું. ટીચરનો રોલ એ જ છે દીકરીઓ કે તમને એવી સ્ટાઇલથી એટલું ઇઝી કરીને ભણાવે કે એનો પડઘો છે એ તમારા જીવનમાં હંમેશા સુધી રહે. એટલે કે છે મારા ટીચરે મને એ સબ્જેક્ટ છે એટલે એટલા સહેલા કરીને બનાવ્યા કે જાણે કે મને એ આજના દિવસ સુધી તાજા હોય, આજના દિવસ સુધી યાદ હોય એવા એમ કે મને લાગે છે. એટલા ઇઝી કરી અને એમણે મને ભણાવ્યા. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી એટલે અંતે, છેવટે. માય ટીચર મારા ટીચરે બિગેન ટીચિંગ મી, મને શીખવવાનું ચાલુ કર્યું. ટુ રીડ એટલે વાંચતી કરી. અંતે એટલી ઊંચી કક્ષાએ મારા ટીચર એમ કે મને લઈ ગયા કે એમણે ધીમે ધીમે મને વાંચતી પણ કરી. આઈ ફર્સ્ટ રેસ્ડ લેટર્સ એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેઇલ. આઈ ફર્સ્ટ સૌથી પહેલાં તો હું રેસ્ડ લેટર્સ એટલે ઉપસેલા શબ્દો, લેટર્સ એટલે શબ્દો, એ વાંચતા શીખી. સૌથી પહેલાં તો હું ઉપસેલા શબ્દો છે એ વાંચતા શીખી. એન્ડ લેટર ઓન અને પછીથી, લેટર ઓન એટલે પછીથી, રીડ વિથ બ્રેઇલ, બ્રેઇલ લિપિથી હું વાંચતા શીખી. સૌથી પહેલાં હું ઉપસેલા શબ્દો વાંચતા શીખી અને પછીથી લેટર ઓન એટલે પછીથી બ્રેઇલ લિપિથી હું વાંચતા શીખી. I learned to write with both ordinary as well as braille typewriter. I learned to write. શું કહે છે? હું લખતા શીખી. I learned to write એટલે હું લખતા શીખી with both ordinary as well as braille typewriter. એ ઓર્ડિનરી એટલે સામાન્ય રીતે,
સામાન્ય કક્ષાનું લખતા એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર અને બ્રેઇલ ટાઈપરાઇટરથી લખતા આ બંને રીતે હું શીખી. I was well on my path to becoming a well educated person. અને હું મારી પ્રગતિ કરી રહી હતી. I was well, હું સારી હતી. ઓન માય પાથ, મારા રસ્તા ઉપર હું સારી હતી એવું કહેવા માગે છે. એટલે શું કહેવા માગે છે? ટુ બીકમિંગ આ વેલ, હું મારા રસ્તા ઉપર સારી હતી. ટુ બીકમિંગ આ વેલ એજ્યુકેટેડ પર્સન, શિક્ષિત વ્યક્તિ બનવા માટે. એટલે દીકરીઓ ઊંડું વિચારવાનું, એનો ઊંડાણપૂર્વકનો અર્થ કાઢવાનો. આઈ વોઝ વેલ ઓન માય પાથ એટલે કે હું બરાબર પ્રગતિ કરી રહી હતી. ટુ બીકમિંગ આ વેલ એજ્યુકેટેડ પર્સન, ખૂબ શિક્ષિત વ્યક્તિ બનવા માટે હું ખૂબ પ્રગતિ કરી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. શું કહે છે? I was provided all the possible opportunities. મને શક્ય એટલી બધી જ તક આપવામાં આવી. પ્રોવાઇડેડ એટલે આપવામાં આવી. પોસિબલ એટલે શક્ય એટલી. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. મને શક્ય તેટલી બધી જ તક આપવામાં આવી. ટુ ડેવલપ માય એબિલિટીઝ, મારી શક્યતાઓ છે, મારી જે ક્ષમતાઓ, એબિલિટીઝ એટલે ક્ષમતા, મારી જે ક્ષમતા છે એને ડેવલપ એટલે એનો વિકાસ કરવા માટે શક્ય એટલી બધી જ તક એમ કે મને આપવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્ઝિમમ યુઝ ઓફ ધેમ, અને મેં મેક્ઝિમમ એટલે સૌથી વધારે તેનો ઉપયોગ કર્યો. મને જે તક આપવામાં આવી એ તકનો મેં એમ કે મેક્ઝિમમ એટલે સૌથી વધારે ઉપયોગ કર્યો. I developed great confidence and I even visited the President Cleveland at the White House. I developed great confidence. મેં મહાન ઉચ્ચ કક્ષાનો, મહાન એટલે શું કહેવા માગે છે દીકરીઓ? ઉચ્ચ કક્ષાનો. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ છે એનો વિકાસ કર્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ, અને ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, વ્હાઇટ હાઉસ ક્લીવલેન્ડ સિટીના વ્હાઇટ હાઉસમાં હું પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપ્રમુખની પણ મેં મુલાકાત લીધી. જો દીકરીઓ, અંધ બહેરી મૂંગી દીકરી આખી જિંદગી એની ધીમે ધીમે એક એક દિવસે મોટી થતી જાય, નાનકડી બાળકીમાંથી વૃદ્ધા બની જાય, ત્યાં સુધીની સફર ઘરમાં એમના એમ જ કોઈ પણ જાતની કાર્યશીલતા વિના બેઠા બેઠ લાચારી મજબૂરીથી એ વીતી જતી હોય છે સામાન્ય માણસની. પણ જો આવો જ અપંગતા ધરાવતો, કોઈ પણ પ્રકારની શારીરિક ખોડખાપણ કે ખામી ધરાવતી વ્યક્તિ એ પોતે મનમાં દ્રઢ નિર્ણય કરે કે મારે જીવનમાં કઈ રીતે આગળ વધવું છે, તો એના માટે હેલન કેલરનો શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. એ પોતે જીવનમાં કેટલી આગળ વધે છે એ ખૂબ સરસ રીતે અહીંયા એણે સમજાવેલું છે. ઇન 1890, એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1890ની સાલમાં 10 વર્ષની ઉંમરે આઈ મૂવ્ડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, હું પર્કિન્સ સંસ્થામાં ગઈ. આઈ મૂવ્ડ એટલે હું સ્થળાંતરિત થઈ. પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, પર્કિન્સ સંસ્થામાં હું સ્થળાંતરિત થઈ. એટલે હવે શું કહે છે કે 1890ની સાલમાં 10 વર્ષની ઉંમરે અમે એક સ્ટેપ આગળ હું વધી, એક પગલું, એક કાર્ય મેં આગળ ઉપર વિકાસ કરવાનું લીધું કે નામાંકિત પર્કિન્સ યુનિવર્સિટી જે સંસ્થા હતી એમાં હું ગઈ. હિયર માય ટીચર એન્ડ સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. અહીંયા મારા ટીચર એન્ડ સુલિવાન એમ કે જે મને બાળપણથી જે મને સક્ષમ બનાવવા માટે મારી અપંગતા ધીમે ધીમે દૂર થાય એનો પ્રયત્ન કરી રહ્યા હતા, એમણે જ, એન સુલિવાને જ અહીંયા મને શીખવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. હું અહીંયા બીજા અંધ બાળકોની સાથે મિત્રો બનાવી શકી.
મિત્રતા કરી શકીએ. અહીંયા હું બીજા અંધ વિદ્યાર્થીઓ હતા, બાળકો હતા, એની સાથે હું એમ કે મિત્રતા કરી શકી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. મારી એકલતા છે એ અદૃશ્ય થવા લાગી. મારી લોનલીનેસ એટલે એકલતા, મારી એકલતા છે એ ડિસઅપિયર એટલે અદૃશ્ય થવા લાગી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને શું કહે છે દીકરીઓ? માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ. લર્નિંગ એટલે શિક્ષણ, ઓફ એટલે નોનીનું ના, પ્રોગ્રેસ એટલે વિકાસ, પ્રગતિ. મારી શિક્ષણની જે પ્રગતિ હતી, મારા શિક્ષણનો જે વિકાસ હતો, ઇમ્પ્રુવડ એટલે સુધર્યો, ક્વાઇટ વેલ એટલે એકદમ સુધર્યો. મારા શિક્ષણનો વિકાસ છે એ એકદમ સુધર્યો. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન, જર્મન અને એરિથમેટિક આ 3 વિષયો શીખી. લેટિન અને જર્મન છે એ બંને ભાષાઓમાં આવે, અને એરિથમેટિક એટલે અંક ગણિત, બરાબર? ગણિતનો જે એક ભાગ, અંક ગણિત, બીજગણિત અને ભૂમિતિ, આવા ગણિતના માધ્યમિક અને પ્રાથમિક વિભાગમાં 3 ભાગ હોય છે. એમાં એરિથમેટિક એટલે અંક ગણિત. અત્યારે દીકરીઓ અંક ગણિત એ અલગ વિષય તરીકે નથી આવતું, પણ અમે જ્યારે ભણતા એસએસસી બોર્ડની 10મા ધોરણની અમે જ્યારે એક્ઝામ આપી ત્યારે અમારે 2માંથી એક ઓપ્શન નક્કી કરવાનું આવતું કે તમારે અંક ગણિત રાખવું છે કે બીજગણિત. અત્યારે 11મા ધોરણથી સાયન્સ તમારી સ્ટ્રીમ નક્કી થાય છે કે તમારે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ શું લેવું છે. તમે 11મામાં આવો ત્યારે અમારે 10મા ધોરણથી જ નક્કી થઈ જતું. 10મા ધોરણથી તમે બીજગણિત રાખો તો તમારે આગળ સાયન્સ લેવાનું, અને અંક ગણિત રાખો તો તમે કોમર્શિયલ સબ્જેક્ટ અથવા તો તમે આર્ટ્સ લઈ શકો. એટલે મેં અંક ગણિત રાખેલો, મને બીજગણિતમાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો, બરાબર છે? તો એ અંક ગણિત છે એ પણ એમ કે હું ત્યાં શીખી. ઇન 1896, 1896ની સાલમાં I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. બરાબર છે? શું કહે છે? I moved on to the Cambridge School. હું કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ. 1896ની સાલમાં હું કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ. ફોર યંગ લેડીઝ એટલે યુવતીઓ માટેની હતી. કેમ્બ્રિજ સ્કૂલ છે એ યુવતીઓ માટેની હતી, માધ્યમિક શાળા અને અથવા તો ઉચ્ચ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક 11-12 ધોરણ એમાં હું. અને એ સિટી કયું? મેસેચ્યુસેટ્સ કરીને, બોલવામાં ઘણું અઘરું છે. મેસેચ્યુસેટ્સ કરીને જે સિટી હતું, યુવાન દીકરીઓને ત્યાં ભણાવવામાં આવતી, એ કેમ્બ્રિજ સ્કૂલમાં 1896ની સાલમાં હું ગઈ. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી who was blind, deaf and could barely produce sounds of communication. બહુ જ મોટું સેન્ટન્સ છે દીકરીઓ, આપણે ટુકડે ટુકડે કરીએ. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. આ ખરેખર મહાન સિદ્ધિ હતી. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. આ ખરેખર મહાન સિદ્ધિ હતી, ઉચ્ચતમ શ્રેષ્ઠ સિદ્ધિ હતી. અચીવમેન્ટ એટલે પ્રાપ્તિ, કાંઈક પ્રાપ્ત કરવું, પોઝિટિવ કાંઈક મેળવવું, એ સિદ્ધિ હતી. ફોર આ લેડી એક સ્ત્રી માટે, લાઇક મી એટલે મારા જેવી એક સ્ત્રી માટે, હુ વોઝ બ્લાઇન્ડ, ડીફ કે જે અંધ હતી, બહેરી હતી, એન્ડ અને કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન. સાઉન્ડ્સ એટલે અવાજ, ફોર કમ્યુનિકેશન એટલે વાતચીત કરવા માટે, ફોર એટલે ને માટે, કમ્યુનિકેશન એટલે વાતચીત, વાતચીત કરવા માટે જે બેરલી એટલે માત્ર, ફક્ત અવાજો જ ઉત્પન્ન કરી શકતી હતી. એટલે એમ કે મારામાં ઘણી બધી મર્યાદા હતી. હું અંધ હતી, બહેરી હતી અને મૂંગી પણ હોય. બહેરા હોય એટલે મૂંગા પણ હોય, સાંભળતા ન હોય એટલે બોલતા પણ એ ના શીખી શકે. અને માત્ર એમ કે હું કમ્યુનિકેશન એટલે અવાજ કરીને જ, એવા થોડા થોડા અવાજ કાઢીને જ માત્ર હું વાતચીત કરી શકતી હતી. હેલન કેલન છે એ પોતાનું ડિટેલમાં પોતાની વાત કરે છે
કે જે મને શારીરિક ખામી ઉત્પન્ન થઈ એને કારણે એમ કે મારી જે આ પરિસ્થિતિ છે એ કેટલી બધી મુશ્કેલજનક રહી, અને એમાં ટીચર એન સુલિવાન છે એનો સાથ કેટલો બધો રહ્યો એ બધું ડિટેલમાં વાત કરે છે. આઈ બિગેન રાઇટિંગ, મેં લખવાનું ચાલુ કર્યું. બરાબર. બિગિન, BEGIN, બિગિનનું ભૂતકાળ છે, સાદા ભૂતકાળનું રૂપ બિગેન. આઈ બિગેન રાઇટિંગ, મેં લખવાનું ચાલુ કર્યું. પછી આ જોઈએ બેટા પેરેગ્રાફ, મેં લખવાનું ચાલુ કર્યું. પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, કાવ્યો અને વાર્તાઓ. હું પોતે એમ કે કાવ્ય અને વાર્તા લખતી. એવું ઘણી બધી વખત જોવામાં આવેલું છે દીકરીઓ કે ભગવાન એની દ્રષ્ટિ લઈ લે છે, એની કાનની શ્રવણ શક્તિ લઈ લે છે, તો સામે છે ભગવાન એની સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય છે એ જાણે કે ખોલી આપે છે, અને એ વ્યક્તિ છે એ ખૂબ સરસ લખી શકે છે, વાર્તાઓ લખી શકે છે, કાવ્ય લખી શકે છે. તમે એવા સંગીત શિક્ષકો અથવા તો સંગીતના ખૂબ જાણકાર વ્યક્તિઓ એવા તમે ઘણા જોયા હશે કે જે અંધ હોય, આંધળા હોય, પણ એનું સંગીતનું જ્ઞાન, હાર્મોનિયમ દેખતા પણ વગાડે ને એના કરતાં પણ શ્રેષ્ઠ કક્ષાએ વગાડી શકતા હોય. બરાબર. તો એમ કે હું વાર્તાઓ કહેતા અને લખતા, કાવ્યો લખતા શીખી. વાર્તાઓ લખતા, કાવ્યો લખતા હું શીખી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારી પરીક્ષાના ટૂંક સમય પહેલાં જ આઈ લોસ્ટ માય ફાધર, મારા પિતાને મેં ગુમાવ્યા. પિતાને ગુમાવ્યા એટલે મારા પિતાનું મૃત્યુ થયું એમ કહેવા માગે છે. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, ઓલ્ધો એટલે જોકે. દીકરીઓ યાદ કરો, ગ્રામરના ટોપિકમાં મેં તમને ધો, ઓલ્ધો, સંયોજક કંજક્શનનો ટોપિક શીખવાડ્યો, ત્યારે મેં તમને ધો, ઓલ્ધો એ સંયોજકો શીખવાડેલા છે. એટલે કે છે ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, જોકે હું લાગણીગત રીતે પરેશાન હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, મેં પરીક્ષામાં મારું શ્રેષ્ઠ કાર્ય કર્યું. લાગણીગત રીતે એમ કે હું પરેશાન, ડિસ્ટર્બ હતી, છતાંય મેં પરીક્ષામાં મારું શ્રેષ્ઠ કાર્ય કર્યું. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ, મારા ટીચર છે એ પરીક્ષા ખંડ સુધી મને સાથ આપી શકે નહીં. બરાબર, આપી શક્યા નહીં. ધેર આ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, અને ત્યાં એક ટીચર જે નિરીક્ષક હતા, સુપરવાઇઝર હતા, એ મારા હાથમાં પ્રશ્ન લખે. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ, અને એ મારા હાથમાં પ્રશ્ન લખે એટલે ટાઈપના મશીન ઉપર હું મારા પ્રશ્નનો જવાબ છે એ લખતી. વિચાર કરો દીકરીઓ. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, અને જ્યારે પરિણામ જાહેર થયું, ડિક્લેર એટલે જાહેર થવું, જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર દેટ, હું એ સાંભળીને ખૂબ આનંદિત થઈ ઉઠી કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, મેં બધા જ વિષયો છે એ પાસ કરી લીધા હતા. દીકરીઓ, આ વાક્ય જો કેટલું ચોટદાર છે. જ્યારે પરિણામ જાહેર થયું, એનાઉન્સ, ડિક્લેરનું સમાનાર્થી શું થશે? એનાઉન્સ. એ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગ છે અનાઉન્સ. ડિક્લેર એટલે જાહેર કરવું, અનાઉન્સ એટલે જાહેર કરવું, જાહેર કર્યું. જ્યારે પરિણામ જાહેર થયું કે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય, ત્યારે હું એટલી બધી આનંદિત થઈ ઉઠી ટુ હિયર ધેટ, એ સાંભળીને કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, મેં બધા જ વિષયો છે એ પાસ કરી લીધા હતા. બરાબર, એ મેં બધા જ વિષયો છે એ પાસ કરી લીધા હતા. એ હું ખૂબ એમ કે આ સાંભળીને આનંદિત થઈ ઉઠી. દીકરીઓ, આ વાક્યમાંથી તમે ખૂબ ઇન્સ્પાયર થઈ શકો, પ્રેરણા લઈ શકો તમારા જીવનમાં કે એક અંધ, આંધળી, બહેરી જો દીકરી એના જીવનમાં આટલું બધું કાઠું કાઢી શકતી હોય, આટલી બધી પ્રચંડ પરિશ્રમથી આગળ આવતી હોય, તો
તમે પણ સાવ આપણે બધા સાજા સારા છીએ, 2 હાથ 2 પગ, દેખવા માટે પૂરેપૂરી આંખો, કાન, નાક, ગળું, અવાજ, ભાષા, વાણી બધું જ આપણી પાસે છે. બુદ્ધિ, સમજશક્તિ, મગજનો પૂરતો વિકાસ, તો આપણે શું ન કરી શકીએ. પણ વિદ્યાર્થી અવસ્થામાં ઓટલે બેસીને કપાટા મારવા, વાતો કરવી, ગપ્પા મારવા, મોબાઈલ અને ટીવીનો અતિશય ઉપયોગ કરવો, મોડે સુધી રાતે ખોટી રીતે જાગવું, વાતો કરવામાં, ટીવી મોબાઈલ જોવા વાપરવામાં, સવારે મોડે ઉઠવું, અડધી સવાર અડધો દિવસ જાણે કે પસાર થઈ જાય એટલું મોડું ઉઠવું, આ બધી કુટેવો છે. એને પરિણામે આજનું યુવાધન છે જોઈએ એટલું આગળ આવતું નથી. પ્રચંડ મહેનતનો કોઈ વિકલ્પ નથી. પ્રચંડ મહેનતથી તમે ધારો એટલે આગળ આવી શકો છો. દીકરીઓ, એક અંધ અને બહેરી દીકરી જો એના જીવનમાં આટલી બધી જે બિલકુલ સાંભળતી નથી, જે બિલકુલ બોલી નથી શકતી અને સાવ આંધળી છે, એ પરિશ્રમ કરીને ધીમે ધીમે બોલતા થાય છે. અને એ દીકરી જો જીવનમાં આગળ આવતી હોય તો આપણે કેટલા આગળ આવી શકીએ. તો આ યુનિટ છે દીકરીઓ, એ અહીં સુધી હું આજે કરાવું છું. પાર્ટ 3 આપણે પછી કરીશું. અને આ યુનિટમાંથી પ્રેરણા લીજો. ક્યાંક સ્થિર ચિત્તે, શાંત ચિત્તે, સ્થિર બનીને વિચારજો કે આપણે કેટલી મહેનત કરીને જીવનમાં આગળ આવવું જોઈએ. ભગવાને આપણને જે સમૃદ્ધિ આપી છે શારીરિક અને માનસિક, એનો યોગ્ય ઉપયોગ કરી અને આપણે જીવનમાં ચોક્કસ આગળ આવીએ જો આપણે આળસ ના કરીએ અને બેદરકાર ના રહીએ તો. આટલો સુંદર મેસેજ આ યુનિટમાંથી પ્રાપ્ત થાય છે. તમે તમારું જીવન બદલાવી નાખવા માટે તમે જ કાર્યશીલ તમારે બનવું પડે અને જે કાંઈ જીવન તમારું તમે બનાવો એના માટે તમે જ જવાબદાર છો. એટલે આ માટે સમજજો દીકરીઓ. આ યુનિટ છે એ 3 વખત વાંચજો, સ્પેલિંગ લખીને પાક્કા કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.